અમદાવાદમાં મોબાઈલ ટાવર પરથી કોપરના કેબલ ચોરીનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે કેબલ ચોરીના આરોપમાં કુલ 4 શખ્સોને ઝડપી લીધા। વિકાસ યોગી, પપ્પુનાથ યોગી, અભિષેક અને જગદીશ માળીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ ગ્રામ્ય વિસ્તારમાં કોપરના કેબલની ચોરી કરતા હતા અને પોલીસે આરોપીઓ પાસેથી 3.80 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। આરોપીઓ કેબલની ચોરી કરી ભંગારમાં વેચતા હોવાનો પણ ખુલાસો થયો। આ ત્રણેય આરોપીઓ રાજસ્થાનના અને એક મધ્યપ્રદેશનો વતની છે। થોડા સમયથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન્સમાં કોપર ચોરીના ગુનાનો બનાવ બનતો હતો। તો તે મુજબ સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં બેસી હતી અને સાથે પેટ્રોલિંગ દરમિયાન એમને એક ચોક્કસ બાતમી હકીકત અનુસંધાને એક 3 વ્હીલર ગાડી પકડી, જેમાંથી એ લોકોને 213 કેજી કોપર કેબલ મળી આવેલું છે અને ટોટલ 3,80,000 નો મુદ્દામાલ મળ્યો છે। એમાંથી તપાસ દરમિયાન 4 લોકો આરોપી તરીકે સામે આવેલા છે। જે આરોપી છે એમના નામ છે વિકાસ નંદનાથ, પપ્પુનાથ યોગી, અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ। તો કુલ 6 ગુના જે છે 4 કડબા પોલીસ સ્ટેશનના અને 2 અસલાલી પોલીસ સ્ટેશનના કોપર કેબલ વાયર થેફ્ટના એ ડિટેક્ટ થયેલા છે।